કરી દેવામાં આવેલી છે. સરસ મજાની મીઠાઈ જોવા શકો છો કે અહીંયા સરસ મજાના લાડુ છે, બહુ જોરદાર. તીખા ગાંઠિયા, આ બધી જે અહીંની સ્ટોલી છે ને, આ બધા તીખા ગાંઠિયાનો, તીખા અને મોળા ગાંઠિયાનો સ્ટોક. અને દોસ્તો આ બધી ટોલીમાં છે ને ગુંદી રાખવામાં આવેલી છે. ગરમમાં ગરમ ગુંદી છે ને એના લીધેથી ના થોડી ખુલ્લી કરેલી પાણી નાખવાનું. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવી જઈએ છીએ બાવળિયાળી એટલે કે ઠાકરદ્વાર. તો અહીંયા સરસ મજાની મોટી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા જે ભવ્યથી અતિ ભવ્ય જે અહીંયા રસોડું શરૂ છે. તો અત્યારમાં સરસ મજાની ભાવિક ભક્તો માટે રસોઈ બને છે. અને મારી પાસે તમે જોઈ શકો છો કે 400 થી 500 ફૂટ એવો મોટો ભવ્ય રસોડાનો ડોમ બનાવેલો છે. અને એની અંદર બહુ જાજી સંખ્યામાં જે અહીંયા રસોઈ બનાવવામાં આવેલી છે. તો કેટલી સંખ્યામાં અહીંયા રસોઈ બને છે અને અંદાજે 27 થી 28 જેટલી સૂલો છે. એમાં અલગ અલગ બધી શાક છે, રોટલી વગેરે બધી રસોઈ બને છે. તો અંદર જઈને તમને બધું વિઝિટ કરી અને બતાવવાનું છે. અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. તો જો રસોડા માટે તો બહુ જબરજસ્ત ડોમ છે અને બહુ જાજી સંખ્યામાં લાકડા નાખવામાં આવેલા છે. અને વાસણ તમે જોઈ શકો છો, મોટા મોટા સ્ટોપ છે. આગળ આવતા તમને બતાવી દઉં કે લોકો માટે જમવા માટે જે થાળી વાટકાનો સ્ટોક બહુ જાજી સંખ્યામાં છે યાર. જુઓ, ઓહો યાર, આ બાજુથી પેલી બાજુ અને આગળ વાટકાનો પણ બહુ જાજી સંખ્યામાં સ્ટોક છે, તે પણ તમને બતાવું. જુઓ, આ બાજુ વાટકાનો સ્ટોક પડ્યો છે બહુ જોરદાર. જુઓ, તો જો સરસ મજાનો ભવ્યથી ભવ્ય ડોમ છે. અજયભાઈ આપણી સાથે છે. અને તમે આ બધા ટ્રેક્ટર જોઈ શકો છો કે બહુ જાજી સંખ્યામાં ટ્રેક્ટર જે છે એ અહીંયા પ્રસાદ લઈ જવામાં, સેવામાં એ હાજર છે. અને જે અહીંયા જમણવાર બપોરનું શરૂ થશે ને તેના માટે અહીંથી રસોડેથી પ્રસાદ લઈ જવા માટે ટ્રેક્ટર બધા સેવામાં અવેલેબલ છે. અને અહીંયા જો સરસ મજાના રોટલી બનાવવાનું કામકાજ શરૂ છે. અહીંયા જો લોયાને ગોળ ગોટી કરી અને અહીંયા રોટલી પકાવવાનું શરૂ છે. જો સરસ મજાનો રોટલીને તેલ લગાવે છે. અહીંયા રોટલીનો લોટ બાંધવા માટે જો આ મશીન છે બહુ જબરજસ્ત, એમાં લોટ બાંધવામાં આવે છે. અને વિડીયોમાં ત્યાર સુધી રહેજો. ભવ્ય ડોમની અંદર, ભવ્ય રસોડાની અંદર જે સરસ મજાની રસોઈ બને છે ને એ તમને અત્યારે લાઈવ બતાવવાની છે. અને ખૂબ વિશાળ એવી જગ્યા છે, બહુ જબરજસ્ત આયોજન છે. તો અજયભાઈ આપણી સાથે છે. કાંઈ વિડીયોમાં રહેજો, હજી તમને આગળ બતાવવાનું છે કે સ્ટોક જાજી સંખ્યામાં સ્ટોક કરવામાં આવ્યો છે. અને જે ઘણી બધી રસોઈ પણ અત્યારે લાઈવ તમને બતાવવાના છીએ. તો અમારા વિડીયો દ્વારા તમને ઘરે બેઠા સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને આ બધું જુઓ, અત્યારે તેલ ને ડબ્બાને એવું ઠલવાય છે. જો અહીંયા ને બકડિયા તેલ નાખવાનું શરૂ છે. આમાં શું બનવાનું છે? ફુલવરી. આમાં ફુલવરી બનાવવા માટે જો તેલ નાખે છે બકડિયા. कितना तेल डाला है? 25 डब्बा. આ શું બને છે? ફૂલવડી બને છે. જો એનો મસાલો બધો ગ્રેવી લાઈવ પ્રસાદને જો આવી રીતે બનાવવામાં આવે છે, હલાવે છે. ને મોહનથાળ બને છે. તો વાત કરીએ તો અહીંયા જો અગાઉ હે ને મીઠાઈ આવી રીતની
કરી દેવામાં આવેલી છે. સરસ મજાની મીઠાઈ જોવા અહીંયા બધા મોહનથાળની સૌથી હતી ઠારવા બેઠી એમાં કટિંગ કરવાનું કામકાજ શરૂ છે. જોવો લાઈવ છે આમાં કટિંગ કામ શરૂ છે. મારી પાછળ જે મોહનથાળની ચોકીનું કટિંગ થાય છે એનું કટિંગ કરીને એને અહીંયા રાખવામાં આવેલી છે. જે આવી રીતે બધું મીઠાઈનો સ્ટોક કરી દેવામાં આવે છે પકડવા માટે. હવે 10 સરસ મજાના શાક માટે બટેટાનું કટિંગ શરૂ છે. જો આવી રીતે પછી માટે બટેટાનું કટિંગ કામ કરશે. કટિંગ થઈને આમાં આવતું રહે છે. અને આ બાજુ છે ને બકાલાનું કટિંગ કામકાજ શરૂ છે. કોબીને એવું જો દો આવી રીતે છે ને કટિંગ શરૂ છે. અહીંયા કોબીનું મોટા તાવીદાથી કટિંગ કામ શરૂ છે. આવી રીતે શીરા કરવાનું. અને આ બાજુ જો કાચું શાક બકાલું પડ્યું છે. મરચાં છે, કોબી છે, રીંગણા છે, બધે વગેરે વગેરે શરીફાની શીંગું છે, કોથમરી છે. આ બાજુ કટિંગ કરેલું છે. તો અત્યારે એને સરસ મજાનું શાક બને છે. લાઈવ તમને બતાવું. શાકનો બધા થાય પહેલાંમાંથી બટેટાનું કટિંગ કરીને આમાં નાખવામાં આવે છે. પાણી નાખવાનું. અહીંયા સરસ મજાની દાળ બને છે. દાળમાંથી ધોવાડા એટલા નીકળે છે ને દાળ દેખાતી નથી. તો જો કાકા દાળ હલાવે છે. દાળ પાકી જાય કાકા? પાકી ગઈ દાળ? જો ફૂલ ગરમ કા ફૂલ ગરમ દાળ. તો મિત્રો આ બધું જે પ્યોર ઘીમાં શીરો બને છે તે પણ બતાવો ને ટોપ ભરેલા છે શીરાના. જો આ સ્ટોક તો ખાલી થઈ ગયો. આ સ્ટોક છે તે આખો ભર્યો છે. જો ઢાંકેલો છે કેમ કે માખીઓને એવું ન પડે, ધૂળ બૂળ ન ઉડે એટલા માટે. જો આ બધો શીરો છે જે ચોખા ઘીમાં છે અને પેલી બધું ચા ને એવું બને છે. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો કે બહુ જોરદાર એવો ડ્રોમ છે. તેની અંદર પ્રસાદ રૂપે જે ગાંઠિયા છે તે બહુ ઝાઝી સંખ્યામાં છે તે તમને બતાવવાના છે. અને તમારી આંખો ખુલ્લી રહી જાય એટલા સ્ટોકમાં ગાંઠિયા પડ્યા છે. તો મારી સાથે ચાલો હું તમને તે બતાવું જે પ્રસાદ છે તે ગાંઠિયાનો. જો મિત્રો આ સ્ટોકની જે ટ્રેક્ટરની લારી છે તેની અંદર ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવે છે. તો તે આપણે બતાવું તમને. જો આ ગાંઠિયા છે તો તીખા ગાંઠિયા છે. નોખો લારીમાં બધા સ્ટોક કરેલા છે. આમાં મોળા ગાંઠિયા છે તમે જોઈ શકો. અને આ બધી છે ને ટ્રેક્ટરની ટોલી છે. આ બધા ગાંઠિયાને ઢાંકી દેવામાં આવેલા છે તમે જોઈ શકો છો. કેમ કે અહીંયા ઢાંકવાનું કારણ એ કે અહીંયા ખુલ્લું રાખવામાં નાઇટમાં લેટ જરૂર હોય ને તો જીવજંતુ કંઈ પડે નહીં એ માટે બધું ઢાંકેલું છે ને. તમને ખુલ્લું કરીને હું બતાવશું કે કેટલી સંખ્યામાં સ્ટોક છે. તો અહીંયા છે ને અજયભાઈએ ખુલ્લું કર્યું છે તો તમને બતાવું. જો આ ગુંદી છે. આ ટોલી બધી ગુંદીની ભરી છે. અને દોસ્તો આ બધી ટોલીમાં છે ને ગુંદી રાખવામાં આવેલી છે. ગરમમાં ગરમ ગુંદી છે ને એના લીધેથી ના થોડી ખુલ્લી કરેલી છે કેમ કે ઠરી જાય. ઝાઝી માત્રામાં ગુંદી છે. ટ્રેક્ટરની ટોલી
7 ટોલી ભરી છે. તમે વિચાર કરો આ કેટલા ટન ગુંદી છે. જો આમાં પણ છે, આમાં છે અને અહીંયા પણ છે. હવે આપણે હજી આગળ જાઓ, ગાંઠિયાનો સ્ટોક છે ને તે જોવાનો. અજયભાઈ ટોલીમાંથી સડીને જ ઊભા છે. મિત્રો હું ટ્રેક્ટરની લારી પર છું હાલ, અને જે બધા કાગળ છે લગભગ અંદાજે 20 થી 25 લારીની અંદર મોળા અને તીખા ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવેલો છે. એટલે યાર વિચાર તો કરો કે કેટલા લોકો, કેટલા સંખ્યામાં લોકો અત્યારે અહીંયા પ્રસાદ લેવા આવતા હોય છે. તો હું તમને બતાવું છું, આ રીતનું કાગળ મારેલું છે ને કાગળ હટાવીને તમને બતાવું. જુઓ ખેંચેલા પાછળ બધે આ તો કિલો સ્ટોકમાં પડ્યો છે. જો આ છે તીખા ગાંઠિયા. આ બધી જે અહીંની સ્ટોલી છે ને, આ બધા તીખા ગાંઠિયાનો, તીખા અને મોળા ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવેલો છે. જુઓ તો હવે છે ને આપણે સંપૂર્ણ સ્ટોક અહીંયા તીખી ને મોળી કળીનો નિહાળી લીધો છે. એટલે કે ગાંઠિયા, તીખા મોળા ગાંઠિયા અને ગુંદી એ સ્ટોક નિહાળ્યો છે. ને હવે આપણે જવાનું છે જ્યાં કાસું સીધું રાખેલું છે ત્યાં પણ મીઠાઈ અને એ બધો સ્ટોક હશે. કાસું સીધું કેટલા પ્રમાણમાં છે એ પણ આપણે જોવાનું છે. જે કાસું સીધું પડ્યું હોય તે મોટો ડ્રોમ છે, તેની અંદર ઘણી બધી વસ્તુ જે વપરાતી હોય છે તે તમને બતાવું છું. આ બાજુ છે બહુ ઝાઝી સંખ્યામાં ખાંડનો સ્ટોક કરવામાં આવેલો છે. આ બાજુ નિમક છે, દાળ છે, વટાણા છે, એવું બધું જોવા અને નજર પૂગે ત્યાં સુધી તેની બાજુ ચીણાનો લોટ છે. આ બાજુ જોવા જઈએ તો આ બાજુ ઘીના ડબ્બા છે, અને બહુ ઝાઝું એવું છે. તો પૂરું તમને કવર કરીને બતાવ્યું છે ભાત બનાવવા માટે. અને આમાં દાળ છે, આ દાળ છે, આ ચણાનો લોટ છે, બેક્સ, અને આ બધું છે ને કાસું સીધું છે. મરી મસાલા જોવા આમાં તમને બતાવી દો, આ બધું કાસું સીધું છે. અને બહુ ઝાઝી એવી સંખ્યામાં છે ને અહીંયા સ્ટોકની અંદર જે અહીંયા કાસા સીધાનો સ્ટોક કરવામાં આવેલો છે. કેમ કે અહીંયા રસોડું બહુ ભવ્યથી ભવ્ય રસોડું છે. કેમ કે આયોજન બહુ જોરદાર હોય એટલે એટલી માત્રામાં, ઝાઝી માત્રામાં અહીંયા કાસા સીધાનો સ્ટોક રાખવો પડે. તો જો આ બધી અલગ અલગ છે ને કાસું સીધું છે. આ પેટીઓની અંદર, આ ઠેલીની અંદર જોવામાં બધે મરી મસાલો છે કાચો. આ વટાણાની બાસ્કી છે, ઉકલ વટાણા, અને આ બધી બાસ્કીમાં મરી મસાલો છે સૂકો. જો આ મેથી છે, પછી આ જીરું છે, આ જીરું છે, આ બધો મસાલો છે. જો અને વાત કરીએ તો આ બધા લોટ છે, આ ઘીના ડબ્બા છે, આ તેલના ડબ્બા છે, અને આ ઘઉંનો લોટ છે. બધી આઈટમ છે, જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં એવી છે. તો લાઈવ પ્રસાદને જો આવી રીતે બનાવવામાં આવે છે, હલાવે છે. ને મોહનથાળ બને છે. તો કે ટોપમાં લાડુ પડ્યા છે બહુ જોરદાર એવા. જોઈ શકો છો કે બહુ ઝાઝી સંખ્યામાં બધો સ્ટોક કરવા આવી દેવામાં આવેલો છે. જો આપ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના લાડુ છે, બહુ જોરદાર. જે તૂટે નહીં તેના માટે સ્ટેપ બાય સ્ટેપ જે મૂકવામાં આવેલા છે. અને આ બાજુ પણ છે, જે આપ જોઈ શકો છો કે કાગળ ઢાંકેલો છે, તેની નીચે પણ છે. તો ફેમિલી સરસ મજાની આપણે રસોડાની વિઝિટ કરી છે, અને બહુ ઝાઝી માત્રામાં એટલે કે પ્રસાદીનો સ્ટોક કરવામાં આવેલો છે. અને શાક દાળ તો અત્યારે લાઈવ બનવાનું શરૂ છે. અને બાકી વિડીયો કેવો લાગીને કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. વારે કહું છું વિડીયોની અંદર, કેમ કે ઘરે બેઠા જે લોકો અહીંયા ન આવી શકે ને, તેને આ વિડીયોના માધ્યમથી આ પાવન એવી જગ્યાના દર્શન થાય અને ઠાકર ભગવાનના દર્શન થાય, અને આ જગ્યાનો જે અહીંયા માહોલ છે એનો આનંદ લેવા માટે મળે. તો મળશે ફરીવાર એક જલ્દી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.